સુરનગરના નવા ગામ નજીક 3 બુકાનીધારી તસ્કરોએ 3 દુકાનના તરખડાટ મચાવી 40,000ના કિંમતની મત્તાની ચોરી કરી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી. સુરનગર જિલ્લામાં ગુનાખોરી પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા ગુનેગારો બેખૌફ રીતે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. જિલ્લામાં પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેમ સુરનગરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. થાનગઢમાં એક જ રાતમાં 3 દુકાનોમાં ચોરી થતા પોલીસની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના નવા ગામ રોડ પર એક જ રાતમાં 3 દુકાનમાં ચોરી થવાના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે બુકાનીધારી શખ્સો દ્વારા દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. એક જ રાતમાં એક સાથે 3 દુકાનના તાળા તૂટવાના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી. ઘટનાની માહિતી અનુસાર થાનગઢ શહેરમાં આવેલા નવા ગામ રોડ પર એક ચોરીની ઘટના સામે આવી હતી. 3 બુકાનીધારી શખ્સો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મુજબ આરોપીઓ દ્વારા 3 દુકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ 3 બુકાનીધારી શખ્સો દ્વારા 3 દુકાનમાંથી 40,000 રૂપિયાની કિંમતની મત્તાની ચોરી કરવામાં આવી છે. જે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.